હેલો ગાઈઝ, ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જાણીશું જુવાર ખાવાના ફાયદા, નુકસાન અને તેની તાસીર ઠંડી છે કે ગરમ છે, અને જુવારનું સેવન ઉનાળામાં કરવું જોઈએ કે શિયાળામાં કે પછી ચોમાસામાં। આપણે આ બધી જ માહિતી આજે જાણીએ। અને હા, અત્યારે ખૂબ વધારે પ્રમાણમાં ટ્રેન્ડ ઉપડી રહ્યો છે કે હવે ઘઉંનું સેવન નથી કરવાનું, ખાલી જુવારનું જ સેવન કરવાનું છે। જુવારના રોટલા ખાઓ, જુવારની રોટલી ખાઓ અને જુવારનું જ સેવન કરો, વેઇટ લોસ પણ થશે અને શરીરમાં નુકસાન પણ નહીં થાય। પરંતુ નહીં, જુવાર પણ નુકસાન કરી શકે છે, જુવારના પણ ગેરફાયદા છે આપણા શરીરમાં, ઘણા બધા નુકસાન કરી શકે છે। એટલે આપણે એ પણ જાણીએ કે જુવારના નુકસાન શું છે અને ફાયદા શું છે। એવું નથી કે ફાયદા નથી, ફાયદા પણ ઘણા બધા છે, તેનાથી વેઇટ લોસ પણ અવશ્ય પ્રમાણમાં સારું એવું ઓછું થાય છે। તેના ફાયદા પણ જોઈએ, નુકસાન પણ જાણીએ અને તેની તાસીર કેવી છે એ પણ જાણીએ। અને જુવારનું સેવન સૌથી વધારે કઈ ઋતુમાં કરવું જોઈએ એ પણ જાણીએ। એવું નથી કે ત્રણ ઋતુમાં સરખું જ જુવારનું સેવન કરવું જોઈએ, બિલકુલ નહીં। પહેલાં થોડા ઘણા ફાયદા જાણીએ, પછી વચ્ચે થોડા ઘણા નુકસાન પણ જાણી લઈએ અને તેની સાથે સાથે આપણે એ પણ જાણીએ કે તેની તાસીર કેવી છે। તો આપણે પહેલાં એ વાત કરીએ કે જુવારની તાસીર કેવી છે। તો જુવારની તાસીર એકદમ ઠંડી છે। જે પણ કંઈ લોકોની વાતપિત્તની તકલીફ છે તેમના માટે જુવાર અવશ્ય પ્રમાણમાં સારી છે, એકદમ શીતળ તાસીરના છે જુવાર। એટલા માટે ગરમ તાસીરના લોકો પણ તેનું સેવન કરી શકે છે અને ઠંડી તાસીરના લોકો પણ સેવન કરી શકે છે। એવું નથી કે જે પણ કોઈ લોકોને અમુક લોકોને કેવું હોય છે, 12 મહિનાની શરદી ઉધરસ હોય છે, કફ હોય છે, તો કે મારે સેવન ના કરવું જોઈએ, નહીં, બિલકુલ નહીં। એટલી બધી પણ ઠંડી નથી અને એટલી બધી ગરમ પણ નથી, ગરમ તો બિલકુલ જ નથી, ઠંડી એટલી બધી નથી। એટલા માટે ઠંડી તાસીરના લોકો પણ ખાઈ શકે છે અને ગરમ તાસીરના લોકો માટે તો ખૂબ વધારે પ્રમાણમાં સારી છે। હવે આપણે એ જાણીએ કે કઈ ઋતુમાં તેનું સેવન કરવું જોઈએ, ઉનાળામાં, શિયાળામાં કે પછી ચોમાસામાં। હવે જેની તાસીર ઠંડી હોય તેનું સેવન ઉનાળામાં સૌથી સારામાં સારું, એકદમ બેસ્ટમાં બેસ્ટ કહેવાય। તો હવે ઉનાળામાં ખૂબ વધારે પ્રમાણમાં ગરમી પડે છે, તો એ સમયે આપણા શરીરની અંદર ઠંડી તાસીરવાળું જ ભોજનનું સેવન કરવું જોઈએ। તો આપણે જુવારનું સેવન અવશ્ય પ્રમાણમાં ઉનાળામાં કરવું જોઈએ। ને ઉનાળો તો સ્ટાર્ટ પણ થવા લાગ્યો છે, અત્યારે ગરમી કેટલી બધી પડવા લાગી છે, ખૂબ વધારે પ્રમાણમાં ગરમી પડવા લાગી છે। તો હવેથી આપણે જારનું સેવન અવશ્ય પ્રમાણમાં ભરપૂર પ્રમાણમાં કરી શકીએ છીએ અને જ્યાં સુધી ચોમાસું ન આવે ત્યાં સુધી પણ ભરપૂર પ્રમાણમાં જુવારનું સેવન કરી શકીએ છીએ। અને હા, હવે લોકોને એવો પ્રશ્ન ઊભો થશે કે મારે શિયાળામાં શેનું સેવન કરવું જોઈએ? તો શિયાળામાં બાજરીનું સેવન કરવું જોઈએ, કારણ કે બાજરીની તાસીર થોડી ગરમ હોય છે અને શિયાળામાં ગરમ તાસીરનું સેવન કરવાનું હોય છે। એટલે બાજરીનું સેવન અવશ્ય પ્રમાણમાં શિયાળામાં કરવાનું છે, ઉનાળામાં ઓછી માત્રામાં બાજરીનું સેવન કરવાનું છે અને ઉનાળામાં જુવારનું સેવન ભરપૂર માત્રામાં કરવાનું છે અને ચોમાસામાં થોડી બાજરીનું અને થોડી જુવારનું બંનેનું સેવન થોડી પ્રમાણમાં અવશ્ય પ્રમાણમાં કરી શકીએ છીએ। હવે જુવાર ખાવાના ફાયદા પણ જાણી લઈએ। તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો છે, તે પોષક તત્વોથી ભરપૂર છે। તેમાં પોટેશિયમ છે, ફોસ્ફરસ છે ને હા, કેલ્શિયમનો તો રાજા કહેવાય છે। એટલે જુવાર ખાવાથી ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ મળશે અને વિટામિન ડી પણ ખૂબ વધારે પ્રમાણમાં છે, વિટામિન બી પણ ભરપૂર પ્રમાણમાં છે, આયરનથી પણ ભરપૂર પ્રમાણમાં છે। એનો બીજો ફાયદો જે બધા જ નહીં ખબર હોય છે કે વજન ઘટાડવામાં તે સૌથી વધારે મદદગાર સાબિત થાય છે। અને કેમ વધારે પ્રમાણમાં સાબિત થાય છે? કારણ કે જુવાર એટલે કે જારનું એટલે કે જુવારનો રોટલો કે રોટલીનું જો સેવન કરવામાં આવે ને તો આપણા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં ફાઇબર વધી જશે અને ફાઇબર પેટમાં વધે ને એટલે તમને ભૂખ જ ન લાગે, પેટ તમને એવું લાગે કે ભરેલું ને ભરેલું જ છે। એટલે કે બોડીને ન ખોરાકની જરૂર પડે, લાંબા સમય સુધી ખોરાકની જરૂર ન પડે, એટલે ઓટોમેટિકલી વેઇટ લોસ થવાનો જ છે ને ઓટોમેટિકલી તમારું વજન ઘટવાનો જ છે। તમે ખાલી 1 મંથ જુવારનું સેવન કરશો ને તો તમને ઓટોમેટિકલી વજન ઓછો ઓટોમેટિકલી થઈ જવાનો છે। પછી તે હાડકાને પણ મજબૂત બનાવે છે, આપણા દાંતને પણ ખૂબ વધારે પ્રમાણમાં મજબૂત બનાવે છે અને આપણા જે શરીરમાં માંસપેશીઓ છે તેને એકદમ સ્ટ્રોંગ બનાવે છે, જેના લીધે આપણું શરીર એકદમ મજબૂત બની શકે અને આપણું શરીર એકદમ મજબૂતાથી જકડાઈ શકે। અને તે પાચન તંત્રને પણ ખૂબ વધારે પ્રમાણમાં સુધારનારું છે અને તે આપણી જે પાચન ક્રિયા છે તેને ધીમે ધીમે એકદમ જળમૂળમાંથી સુધારે છે અને ગ્લુટેન રહિત હોવાથી એલર્જી પ્રતિક્રિયાઓ થતી નથી। ડાયાબિટીસના લોકો માટે પણ ખૂબ સારું છે અને જુવાર કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદગાર સાબિત થાય છે। એટલે જે પણ કોઈ લોકોને હૃદય સંબંધિત સમસ્યા છે, કોલેસ્ટ્રોલ ખૂબ વધારે પ્રમાણમાં વધી રહ્યો છે, તે બધા જ લોકોએ જુવારની રોટલી, જુવારનો રોટલો ખાવાનું અત્યંત પ્રમાણમાં શરૂ કરી દેવું જોઈએ અને તે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે।
રોટલી ખાઓ કે રોટલો ખાઓ, તમે કોઈ બી જુવારનું સેવન કરશો તો તમારી રોગપ્રતિકારક શક્તિ એકદમ મજબૂત બનાવશે, તમને રોગોથી એકદમ લડવામાં મદદગાર સાબિત થશે. જે પણ કોઈ લોકોને વાયુ, પિત્ત, ગેસ, એસિડિટી, કબજિયાતની જેમ પણ કોઈ લોકોની સમસ્યા છે તેમના માટે પણ ખૂબ સારી છે. તેમને પણ વાયુ પિત્તને એકદમ ઠંડો કરે છે અને કબજિયાતની સમસ્યા પણ લોંગ સમયમાં રાહત આપે છે, તો તેમના માટે પણ ખૂબ સારું છે. જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં આંતરડા સંબંધી સમસ્યાઓ છે તેમના માટે પણ સારું છે. પરંતુ હવે તેની સાથે સાથે આપણે ફાયદા તો જાણી લીધા, હવે નુકસાન પણ છે અને ઘણા બધા નુકસાન છે. બધા જ લોકો માટે છે, એવું નથી કે અમુક લોકો માટે ફાયદા છે તો એમના માટે નુકસાન છે જ નહીં. બધા જ માટે સરખા ફાયદા છે અને બધા જ માટે સરખા નુકસાન છે. પરંતુ નુકસાનનું જો આપણે સરખી રીતે ધ્યાન રાખીએ તો તે નુકસાન ફાયદામાં પણ બદલી શકે છે. તો બધા જ માટે શું સારા ફાયદા છે અને શું નુકસાન છે, ફાયદા તો મેં તમને જણાવ્યા, થોડા ફાયદા પાછળથી પણ જાણીએ, પરંતુ અત્યારે નુકસાન જાણી લઈએ. હવે આ જુવાર એટલે કે જાર, તેના નુકસાન શું છે? જુવાર એટલે કે જાર તે ઠંડી પણ છે, તે બધું જ બરાબર છે, પરંતુ તેમાં મોઇશ્ચર નથી. તે એકદમ મોઇશ્ચર નથી એટલે કે તે એકદમ રૂખી છે. તે એકદમ જે આપણા શરીરમાં જે રીઢાશ પેદા કરે છે ને તે રીઢાશ પેદા નથી કરતી. તેમનામાં નકરું એક રૂખુંપન જ છે, એટલે કે તે સૂકું છે, તે સૂકી છે જાર. જુવાર સૂકી છે અને આપણા શરીરમાં રીઢાશની પણ જરૂર છે, મોઇશ્ચરની પણ જરૂર છે. હવે શરીરના આંતરડાને મોઇશ્ચરની જરૂર છે, આપણા જઠરને જરૂર છે, બધા જને એક રીઢીપણની જરૂર છે. એવું નથી કે બધા જને સૂકીની જરૂર છે, નહીં, બિલકુલ નહીં. અને જુવાર શું છે? સૂકી છે. તે તે ઠંડી છે પરંતુ તે સૂકી છે, એકદમ રીઢાશવાળી નથી. જ્યારે પણ તમે રોટલી બનાવો તો રોટલો બનાવો તમે ફીલ કરી શકો છો તેનામાં કોઈ મોઇશ્ચર જ નથી. તમે રોટલો પણ સરખો નહીં ટીપી શકો, રોટલી પણ સરખી નહીં થઈ શકે, જાડી રોટલી થશે. અને જો તમે પતલું કરાવવા જશો તો તે ફાટી જશે, એટલે કે તે રીઢી નથી, તે સૂકી છે, તે ફાટી જાય છે, તેનામાં કોઈ મોઇશ્ચર નથી. અને હવે તેનું સેવન આપણે કરીશું અને રેગ્યુલર કરીશું તો વેઇટ લોસ થશે. મેં ફાયદા બતાવ્યા, બધા ફાયદા પણ થવાના છે, પરંતુ તેની સાથે સાથે આપણે રીઢાશની જરૂર છે. આપણી બોડી પણ રીઢાશ માગે છે. જેમ આપણી સ્કિન રીઢાશ માગે છે તેમ આપણી અંદરની બોડી પણ રીઢાશ માગે છે, તેને પણ રીઢાશની જરૂર છે. તો જેટલા જ પ્રમાણમાં આપણે જુવારનું સેવન કરીએ છીએ એટલા જ પ્રમાણમાં રીઢાશનું સેવન કરવાનું છે. હવે રીઢાશમાં શું આવશે? ઘી. આપણે જેટલા જ પ્રમાણમાં જુવારનું સેવન કરીએ છીએ એટલા જ પ્રમાણમાં ઘીનું સેવન કરવાનું છે. હવે તમને એવો પ્રશ્ન થશે કે ઘઉંની રોટલી કે ઘઉંનું કંઈ પણ કહીએ તો, પરંતુ નહીં, તેમાં રીઢાશ છે એટલે આપણે થોડાક જ ઘીની જરૂર પડે. તમે રોટલી કેવી બનાવો તે ફાટી નહીં જાય, તમે ગમે એટલી પતલી કરશો તો પણ નહીં ફાટે અને જાડી કરશો તો પણ નહીં ફાટે. પછી બાજરીનો રોટલો તમે ટીપશો, ફાટશે નહીં, કેમ કે એમાં રીઢાશ છે, તે સૂકું નથી, તે રૂખું પણ તેમાં બિલકુલ પ્રમાણમાં નથી. અને જુવાર છે તે એકદમ સૂકી છે અને એટલા માટે તે તમારો વેઇટ લોસ ઓછો કરે છે ને એટલા માટે આ બધા જ ફાયદા છે. પરંતુ જો રેગ્યુલર 1 મંથ સુધી જો તેનું સેવન કરવામાં આવે ને તો આપણા આંતરડાના તકલીફ થઈ શકે છે, લીવર ઉપર તકલીફ થઈ શકે છે અને કબજિયાતમાં પણ તકલીફ થઈ શકે છે અને તમારી આંખોને પણ નુકસાન પેદા કરી શકે છે. કારણ કે તે શું કરશે? સૂકું છે, તેને આપણા શરીરમાં કોઈ સૂકી વસ્તુ જશે તેને રીઢાશ જોશે તો તે આખા શરીરને શોષશે અને આપણે રીઢાશ આંખમાં પણ છે તે આંખની રીઢાશ શોષશે, આપણું શરીર પેટની રીઢાશ શોષશે, જઠરમાંથી શોષશે, આંતરડામાંથી બધી જ રીઢાશ આપણું જઠર જે છે, પેટ છે, જે પાચન થઈ રહ્યું છે તે શોષશે. અને શું થશે? બધી જ જગ્યાએથી આપણું વિટામિન, પ્રોટીન્સ તે ઓછું થવા લાગશે. એટલા માટે આપણે જુવારના રોટલા કે રોટલી કે કોઈ બી વસ્તુ તમે જુવારની ખાઓ તેની સાથે આપણે રીઢાશ લેવી અવશ્ય પ્રમાણમાં જરૂરી છે. અને જો લોંગ સમય સુધી તમને કોઈ ફરક નહીં પડે, તમને કોઈ ફીલ જ નહીં થાય કે મને આવી તકલીફ થઈ છે, પરંતુ તમને લોંગ સમય પછી તમને જો ફીલ થશે ને તો તમને કોણ સજેસ્ટ કરશે? આયુર્વેદિક ડૉક્ટર. તમને આયુર્વેદિક ડૉક્ટર જ કહી શકશે કે તમે જુવારનું સેવન વધારે પ્રમાણમાં કર્યું અને અત્યારે ટ્રેન્ડ ઉપડ્યો જ છે સેવન કરવાનું, કરો. ના નથી, પરંતુ તેની સાથે તમે દૂધ લો, ઘી ખાઓ, ગોળ ખાઓ. એવું નથી કે ગોળ ને જુવારનો રોટલો, નહીં, ગોળની પણ જરૂર છે શરીરમાં, ઘીની પણ જરૂર છે અને દૂધની પણ જરૂર છે. જુવારના રોટલા કે રોટલી સાથે બધા જનું સેવન કરશો તો જ તમારું બોડી સરખી રીતે
મેન્ટેન રહેશે ને ચાલી શકશે. બાકી જો તમે મહિનો 2 મહિનો 3 મહિનો 4 મહિનો જો જુવારનું સેવન કરશો ને તો આગળ જતાં તમારી બોડીમાં અલગ અલગ રોગ ઉત્પન્ન થવાના જ છે. એવું નથી કે તેના ફાયદા છે તો નહીં થાય, નહીં. તેને પણ શોષણ જોઈએ છે, તેને પણ રીઢાશ શરીરમાં જોઈએ છે. અને રીઢાશ શેનાથી મળશે? દૂધથી મળશે, ઘીથી મળશે. તો તમે જેટલો જુવારનો રોટલો અને રોટલીનું સેવન કરો તેટલું જ પ્રમાણમાં ઘીનું સેવન કરો. એવું નથી કે એટલા જ પ્રમાણમાં ઘીનું સેવન કરીશું તો બીપી આવીને ઊભું રહેશે, ડાયાબિટીસમાં ખૂબ વધારે પ્રમાણમાં નુકસાન થશે. નહીં, જુવારની સામે તેટલું ઘી ખાશો તો તે જુવાર બધું જ ઘી શોષી લેશે અને પેટમાં આસાનીથી પચી જશે. તમારું વેટ લોસ પણ થશે, તમને આંખની રોશનીમાં પણ કોઈ તકલીફ નહીં થાય અને બધી જ રીતે ગેસ કબજિયાત પણ મટી જશે. તમને ના ડાયાબિટીસ વધશે, ના બીપી આવશે, ના હૃદય સંબંધિત સમસ્યાઓમાં કોઈ તકલીફ થશે. કોઈ તકલીફ નથી થવાની. ખાલી આપણે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણે જુવારની રોટલી ખાઈએ કે રોટલો ખાઈએ તેની સાથે એટલા જ માત્રામાં ઘીનું સેવન કરવાનું છે અને એટલા જ માત્રામાં દૂધ અને ગોળનું સેવન કરવાનું છે. હવે જે લોકોને હાર્ટ એટેક આવી ગયું છે, બીપીની ખૂબ વધારે પ્રમાણમાં સમસ્યા છે તો શું કરવાનું છે? ઘીનું સેવન કરવાનું છે. પરંતુ ઓછી માત્રામાં ઘીનું સેવન કરો તો ચાલે, તેની સામે વધારે પ્રમાણમાં દૂધનું સેવન કરી લો અને એટલું ગોળનું સેવન કરી લો. કારણ કે પેટને પચાવવા માટે રીઢાશની જરૂર છે. હવે તે જુવાર સૂકી છે, તે પેટમાં પચી કેવી રીતે શકશે? નહીં પચી શકે. અને પછી શું થશે? લોંગ સમય પછી તમને પેટની તકલીફ મોટી આવીને ઊભી રહેશે. તમને પછી હોજરીમાં સોજો થશે, તમને અન્નનળી પર સોજો આવશે, તમારા આંતરડા પર સોજો આવશે ને આવશે જ. તો તમને કોણ કહેશે? તમને જે બીજા ડૉક્ટર છે તમને કશું જ નહીં કહે. એમ કહેશે તમને ખાવાથી થયું, તમને આલ્કોહોલથી થયું, તમને જે બહારના કોલ્ડ ડ્રિંક્સ પીવાથી થયું. નહીં, તમે જે લોંગ સમયથી 6-7 મહિનાથી જે જુવારનું સેવન કરી રહ્યા છો ને તેની સાથે ઘીનું સેવન નથી કરતા, તેટલા ને તેટલા પ્રમાણમાં દૂધનું સેવન નથી કરતા ને તેનો એક મોટામાં મોટો નુકસાન ઊભો થયો છે. જો તમે આની સાથે એટલું જ ઘીનું સેવન કરશો, દૂધનું કરશો અને ગોળનું કરશો, ગોળનું સેવન તમે ઓછું કરી શકો તો પણ ચાલશે, પરંતુ દૂધ અને ઘીનું સેવન જો સાથે સાથે કરશો ને તો આ જુવાર એક રામબાણ તરીકે તમારા શરીરમાં આવશે અને તમારા શરીરના બધા જ રોગને મટાડશે. પરંતુ તેની સાથે એટલું ઘી લેવું પડશે અને દૂધ લેવું જ પડશે. તમે એક લોજિકલી વિચાર કરો અને તમને રોગ થશે ને પછી કોઈ ડૉક્ટર નહીં કે તમને જુવારનો રોટલો કે રોટલી ખાવાથી તકલીફ થઈ છે. તમને આયુર્વેદિક ડૉક્ટર જ પૂછશે કે તમે લોંગ સમયથી શેનું સેવન કરો છો? તમે કહેશો કે જુવારનું સેવન કરો છો અને પછી તમારા શરીરમાં જેટલું પણ જે રીઢાશ હતી બધું જ જુવારે ખેંચી લીધી અને તમારા શરીરમાં કશું જ ના પ્રોટીન્સ રહેશે, ના કોઈ વિટામિન્સ રહેશે, ના કેલ્શિયમ રહેશે ને તમને સાંધાનો દુખાવા પણ થશે અને ઘણા બધા દુખાવા થશે ને તમને સીધા સોજા આવી જશે, હોજરી પર સોજો આવી જશે, આંતરડા પર સોજો આવી જશે, અન્નનળી પર સોજો આવી જશે અને એમાંથી મોટા રોગ ઉત્પન્ન થઈ શકે છે. એટલા માટે આપણે અત્યારથી જ એલર્ટ થઈએ અને જુવારનું સેવન કરીએ. ના નથી, ઉનાળો આવી રહ્યો છે, ભરપૂર પ્રમાણમાં જુવારનું સેવન કરીએ, રોટલીનું કરીએ, રોટલાનું કરીએ, અવશ્ય પ્રમાણમાં કરીએ. અત્યારે તો જુવારના લોટના ઢોસા પણ સરસ મજાના બની રહ્યા છે લોકો, તો કરીએ ને કેમ ના કરીએ તેની સામે. પરંતુ એટલું ઘીનું સેવન કરવું અવશ્ય પ્રમાણમાં જરૂરી છે. આપણી સ્કિન શિયાળામાં કેવી ડ્રાય થઈ જાય છે, આપણે કેવી બોડી લોશનની જરૂર પડે છે, તો આપણા અંદરના શરીરને પણ રીઢાશની જરૂર પડે છે. તો આપણે ઘીનું સેવન, દૂધનું સેવન અને ગોળનું સેવન તેટલું ને એટલું તેની સાથે કરીએ અને આપણા શરીરને એકદમ મજબૂત બનાવીએ. નાના બાળકો માટે પણ સારા છે, મોટા માટે પણ સારા છે અને જુવાન માટે પણ સારા છે અને વજન તો કેટલો બધો ઓછો કરે છે. તો આપણે બધા જ તેનું સેવન કરીએ અને આપણા શરીરને એકદમ મજબૂત બનાવીએ. પરંતુ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જે મેં નુકસાન કીધો તેની સાથે આપણે ઘીનું સેવન એટલું કરીએ અને દૂધનું સેવન એટલું કરીએ, તે બધા જ નુકસાનને પાછા પાડીને ફાયદામાં આપણે કન્વર્ટ કરીએ, ફાયદામાં ફેરવીએ અને બધા જ ફાયદા લઈને આપણે આપણા શરીરને એકદમ સ્વસ્થ બનાવીએ.